જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 6ના વિભાગ ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ એ. પ્રશ્ન 1. કયા સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણ રાખવા જરૂરી પગલાં લેવા માટે ઉપયોગમાં લે છે? જવાબ આવશે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. બીજું, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુના ભાવ સાપેક્ષ P1/Q0 ને કયો ભાર આપવામાં આવે છે? જવાબ આવશે P0Q1. ત્રીજું, નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય નથી? જવાબ આવશે -1.07. ચોથું, જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સહસંબંધ થશે? જવાબ આવશે સંપૂર્ણ ઋણ. પાંચમું, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ E શું થાય? જવાબ આવશે y - y. છઠ્ઠું, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા y બરાબર 30 - 1.5x જો x બાર -10 હોય તો y બારની કિંમત કેટલી થાય? જવાબ આવશે 45. સાતમું, સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? જવાબ આવશે યાદચ્છિક ઘટક. આઠમું, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટની અસરો સૌથી સારી દૂર થાય છે? જવાબ આવશે ચલિત સરેરાશની રીત. નવમું, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય? જવાબ આવશે 1/n. 10મું, નિદર્શ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ ફાઈને કઈ ઘટના કહે છે? જવાબ આવશે અશક્ય ઘટના. 11, n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલી કિંમત પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? જવાબ આવશે 3. 12મું, દ્વિપદી સંભાવના વિતરણ કેવા ચલનું વિતરણ છે? જવાબ આવશે અસતત ચલનું. 13, દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. જવાબ આવશે NP > NPQ. 14, પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય છે? જવાબ આવશે 1. 15, એક પ્રામાણ્ય ચલનું વિતરણ n(20) વડે દર્શાવવામાં આવ્યું છે તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? જવાબ આવશે 14(26). 16, નીચેના પૈકી મધ્યક ને પ્રમાણિત વિચલનવાળા પ્રામાણ્ય ચલ xનું સંભાવના ઘટત્વ વિધેય કયું છે? તો જવાબ આવશે fx બરાબર 1/વિચલન √2π e (1/2) x ઓછા મધ્યકના છેદમાં વિચલન (2). 17, લિમિટ x વિધેય 4 √4x + 9ની કિંમત શું થાય? જવાબ આવશે 5. નીચેના પૈકી n 5.0.02 નું માનાંક સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે (x - 5 <0.02). 19, y બરાબર cx + d જ્યાં c અને d અચળ સંખ્યાઓ છે તો dy/dx શું થાય? જવાબ આવશે c.
fx બરાબર 3x વર્ગનું વિકલિત શું થાય? જવાબ આવશે 6x. ઓકે મિત્રો, આ ચર્ચા કરી વિભાગ એના જવાબ ઉપર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બીના જવાબ ઉપર. એ પહેલાં તમને કહી દઉં કે જો તમને મિત્રો વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલ છે, જેમાં 5 પેપરની તમને PDF આપવામાં આવશે, જવાબો સહિતની, માત્ર આંકડાશાસ્ત્રના. ઓકે મિત્રો, વિભાગ બીની અંદર 21મો પ્રશ્ન છે, સૂચક આંકની રચનામાં ભાર એટલે શું? સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીત જણાવો. તો સૂચક આંકની રચનામાં પસંદ કરેલ દરેક વસ્તુનું મહત્ત્વ એક સરખું હોતું નથી. તેથી વસ્તુઓના તેના મહત્ત્વના પ્રમાણમાં અગત્યતાનો જે આંક નક્કી કરવામાં આવે તેને વસ્તુઓનો ભાર કહેવાય છે. એની બે રીત છે, એક કુલ ખર્ચની રીત અને બીજું કૌટુંબિક અંદાજપત્રની રીત. 22. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય અને એક જ સુરેખા ઉપર ન હોય તો સહસંબંધાંક આરની કિંમત શોધો. તો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય તો આરની કિંમત 1 અથવા -1, અને એક જ રેખા ઉપર ન હોય તો આરની કિંમત -1, ≤ r, ≤ 1. 23. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. તો સુરેખ નિયત સંબંધ મોડેલ y બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ સ્વરૂપનું હોય, જ્યાં આલ્ફા અને બીટા અચળાંકો છે અને યુ વિક્ષેપ ચલ છે. 24. સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો સામાયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે. 25. યાદચ્છિક પ્રયોગ અને સાનુકૂળ પ્રયોગના પરિણામની વ્યાખ્યા આપો. તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પહેલાં કરી શકાતું ન હોય તો તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. બીજું, સાનુકૂળ પ્રયોગો. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો કોઈ ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તો તેવા પરિણામો ઘટના એ બને તેને સાનુકૂળ પરિણામ કહે છે. 26. દ્વિપદી સંભાવના વિતરણનું સંભાવના વિધેય લખો. તો દ્વિપદી સંભાવના વિતરણનું વિધેય થાય p of x n(cx) p(x) q(n - x), જ્યાં x સફળ પ્રયત્નોની સંખ્યા, p સફળતાની સંભાવના, n કુલ બર્નૌલી પ્રયત્નો અને q બરાબર 1 - p. 27. પ્રામાણ્ય વિતરણની વિષમતા કેટલી હોય છે તેના પ્રાચલો જણાવો. તો પ્રામાણ્ય વિતરણની વિષમતા 0 હોય છે. તેના પ્રાચલો છે મધ્યક અને પ્રમાણિત વિચલન. 28. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક 11 અને 3 છે તો ત્રીજા ચતુર્થકની કિંમત શોધો. તો x બાર બરાબર m બરાબર z, એટલે કે મધ્યક મધ્યસ્થ ને બહુલક સરખા થાય. હવે m બરાબર સૂત્ર છે q3 + q1/2, m એટલે 11, q3 શોધવાના છે, q1 3/2, 11 દુ 22 બરાબર q3 + 3, q3 બરાબર 22 - 3 એટલે 19. 29. એના ડેલ્ટા સામીપ્યની તેમજ એનું છિદ્રિષ્ટ ડેલ્ટા સામીપ્યની વ્યાખ્યા. તો એના ડેલ્ટા સામીપ્યની વ્યાખ્યા, જો a belongs to R અને ડેલ્ટા ધન વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a - ડેલ્ટા a પ્લસ ડેલ્ટાને એનું ડેલ્ટા સામીપ્ય કહેવાય. તેને સંકેતમાં n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા વડે દર્શાવાય. આમ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા
છગડીયા કૌંસમાં એક્સ જ્યાં એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા. બીજું, એનું ડેલ્ટા છિદ્રિત સામીપ્ય વ્યાખ્યા. જો એ બિલોંગ્સ ટુ આર અને ડેલ્ટા ધન વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટાને એનું છિદ્રિત સામીપ્ય કહે છે. તેને સંકેતમાં એન કૌંસમાં એ અલ્પવિરામ ડેલ્ટા વડે દર્શાવાય છે. 30મો, કોઈ એક વિધેય એક્સ બરાબર એ આગળ મહત્તમ હોય તો એક્સ બરાબર એ આગળ વિધેયનું દ્વિતીય વિકલિત કેવું હશે? તો કોઈ એક વિધેય એક્સ બરાબર એ આગળ મહત્તમ હોય તો એક્સ બરાબર એ આગળનું વિધેય દ્વિતીય વિકલિત ઋણ હશે, એટલે કે એફ ડબલ ડેશ એ લેસ ધેન 0. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 6ના જવાબો પર. આ જ રીતે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81 634 34 9 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું, તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.